પૈસો હાથનો મેલ છે. આ એક ગુજરાતી કહેવત છે જેનો અર્થ ખૂબ જ ઊંડો છે. આ કહેવતનો અર્થ એ થાય છે કે પૈસા સ્થાયી નથી, આજે છે કાલે નહીં, પણ હોઈ શકે. જો વ્યક્તિએ બાળપણથી જ પોતાના ઘરમાં અને આસપાસ આર્થિક સંઘર્ષો, આર્થિક મુશ્કેલીઓ અને આર્થિક અસંતોષ જોયા હોય તો તેના મનમાં ધન અને ધનિકો વિશે નકારાત્મક માન્યતા બંધાવા લાગે છે, જેના કારણે એને બિલકુલ એવા જ અનુભવો થવા લાગે છે અને ધનવાન બનવાની ઈચ્છા હોવા છતાં, જરૂરિયાત હોવા છતાં એ માણસ જિંદગીભર આર્થિક સંઘર્ષમાં ફસાયેલો રહે છે. એને એ વાતનો ખ્યાલ સુદ્ધા નથી આવતો કે મારી તમામ તકલીફોનું મૂળ માન્યતાઓ છે. ધન અને ધનિકો વિશેની તમારી માન્યતાઓ તમારે ચકાસવી જોઈએ. અહીં કેટલીક એવી નકારાત્મક માન્યતાઓની વાત કરીશું જેના કારણે માણસ ધનવાન બની શકતો નથી. પૈસા જીવનમાં મહત્ત્વના છે પણ બધું જ નથી. બીજાના દુઃખમાં કામ આવવું એ સૌથી મોટું ધન છે. સારા કર્મો સામે કોઈ પણ સંપત્તિ નાની છે. સારા કર્મો જ આપણા સાથે જાય છે, પૈસા નહીં. કોઈ અમીર જન્મે છે, કોઈ ગરીબ, એ આપણા હાથમાં નથી હોતું, પણ મહેનત, સંસ્કાર અને સારા કર્મો આપણા હાથમાં છે. અમીરી આવે તો અહંકાર ન કરવો, ગરીબી આવે તો નિરાશ ન થવું. સમય બદલાય છે, આજે જે છે એ કાલે નહીં પણ હોઈ શકે. જીવનમાં સૌથી મહત્ત્વનું પૈસા નથી પણ માણસાઈ છે. કિસ્મત જે આપે તેને સ્વીકારો, પણ કર્મ એવા કરો કે કિસ્મત પણ તમારો સાથ આપવા મજબૂર થઈ જાય. અમીરી અને ગરીબી એ કિસ્મતનો ખાલી ખેલ છે. પૈસા જ તમામ દુઃખોનું મૂળ છે. પૈસાની લાલચ માણસને ખોટા રસ્તે લઈ જાય છે અને અંતે દુઃખ જ આપે છે. 2 નંબરના કામ કરે, દારૂના અડ્ડા ચલાવે, ગાંજા વેચે, એ આ 2 નંબરી કરે તો પછી એ પૈસા દુઃખોનું મૂળ જ લાવે છે. હા, થોડાક સમય માટે શાંતિ મળે છે પણ પછી તો દુઃખ જ આવે છે. જ્યારે પૈસા જીવનનું લક્ષ્ય બની જાય છે ત્યારે શાંતિ, સંબંધોને છૂક સીનવાઈ જાય છે. લાલચ, ઝઘડા, અન્યાય, અસંતુષ્ટતા. વધુ પૈસાની લાલચ અશાંતિ અને બેચેની લાવે છે. પૈસાને કારણે ઘરમાં કલહ, ઝઘડા અને દુરીઓ વધે છે. અન્યાય થાય છે. પૈસા માટે ખોટું બોલવું, પૈસા માટે છેતરપિંડી કરવી, અન્યાય કરવામાં આવે છે, બીજાને છેતરવામાં આવે છે, જુઠ્ઠું બોલવામાં આવે છે. ઘણા બધા પૈસા હોવા છતાં પણ ક્યારેય મન સંતોષાતું નથી, કેમ કે 2 નંબરના પૈસા હોય, ખોટા રસ્તેથી આવેલા પૈસા હોય, એટલે એવા પૈસા વધારે હોય તો પણ વધારે કમાવાની લાલચ જાગે છે. અને આવી વિચારસરણીના કારણે ધનવાન બનવાની જરૂરિયાત હોવા છતાં, કાબિલિયત હોવા છતાં ઈચ્છા મરી પરવારે છે. ધનથી માણસ મોટો નથી બનતો પણ દિલથી મોટો બને છે. ધનવાનને ફક્ત પોતાનો લાભ દેખાય છે અને બીજાની લાગણી, દુઃખ, જરૂરિયાત નજરે નથી પડતી. એ લોકો બીજાનો ઉપયોગ કરે છે પણ સાથ નથી આપતા. એના સ્વાર્થના કારણે ઘણા લોકોનું દિલ દુખાય છે એવું આપણી માન્યતા બંધાઈ જાય છે. એના કારણે આપણે ધનવાન બનવું હોય છે તો પણ બની શકતા નથી. તમને 2 પ્રશ્ન પૂછવામાં આવે, ઈશ્વર તમને 2 પ્રસન્ન થઈને 2 ઓફર કરે કે તમારા 2 શું, મારે દોલત જોઈએ છે કે તંદુરસ્તી જોઈએ છે, તો તમે કઈ ઓફરનો સ્વીકાર કરો? ત્યારે મોટાભાગના લોકો તંદુરસ્તીની ઓફરને જ પસંદ કરે છે, પરંતુ જેઓ પેલું પોટલું ફેંકી દીધેલું હોય છે તેનો જવાબ છે બંને. આ લોકો બંને ઓફર સ્વીકારતા હોય છે, એવું કહેતા હોય કે બંને જોઈએ. મોટાભાગના લોકોના મનમાં બાળપણથી જ એવી માન્યતા બંધાતી ગઈ હોય છે કે અઢળક રૂપિયા, પૈસા, ધન, દોલત આવે એટલે સાથે સાથે બીમારીઓને પણ લાવે. એટલા માટે જ ઘણા લોકો એવું કહીને સંતોષ મેળવતા હોય છે કે આપણે રૂપિયા ભલે ન કમાઈ શક્યા હોઈએ પણ તંદુરસ્તી તો આજની તારીખે પણ એવીની એવી સરસ છે બોસ. તંદુરસ્ત હોવું એ સારી જ બાબત છે, પણ ભલા માણસ સાથે સાથે 2-4 ખોખાની પ્રોપર્ટી પણ હોય તો શું વાંધો છે? માત્ર સ્વાસ્થ્યની સફળતા, માત્ર સંબંધોની સફળતા કે માત્ર આધ્યાત્મિક સફળતા ક્યારેક માણસને સુખી ન કરી શકે. સફળતાની માત્રા કરતાં સફળતાનું સંતુલન વધારે સુખ આપે છે. સફળતાનું સંતુલન હોય તો જ માનવ તરીકેનો સર્વાંગી વિકાસ બને છે. ઈશ્વરે એવું ન કહ્યું હોય કે 2માંથી એક જ ઓફર પસંદ કરો, પણ આપણી માન્યતા આપણને ધનની ઓફરથી દૂર રાખે છે. પૈસા કમાવા હોય તો મોજ શોખ તો ભૂલી જવા પડે. આજની મોજ કાલનો પસ્તાવો. જે આજે પોતાના શોખ પર કાબૂ રાખે છે એ જ કાલે પોતાના સપના પૂરા કરે છે. આજનો ત્યાગ, કાલની આઝાદી. સફળતા માટે આજે છોડવાની વસ્તુઓ: વધુ પડતો મોબાઈલ અને ગેમ્સ, બિનજરૂરી અને મિત્રો સાથે ગપ્પાગપ્પી, સમય બગાડતી સિરિયલ અને વેબ સિરીઝ, વધુ પડતી ઊંઘ અને આળસ, બિનજરૂરી ખરીદી અને ખર્ચ. મોજ શોખ આજે જ છોડો જેથી કાલે પૈસાની સાથે માન અને સ્વતંત્રતા મળી શકે. ઘણા લોકોની માન્યતા એવી હોય છે કે લક્ષ્મી અને સરસ્વતી સાથે ન રહી શકે. અમુક જ્ઞાની માણસો, કલાકારો, સાહિત્યકારો તથા સર્જકોની દરિદ્ર સ્થિતિ જોવાના કારણે
આવી માન્યતા બંધાય છે. તમે જો વિદ્વાન હો, આવી માન્યતા ધરાવતા હો, તો તમને પણ બિલકુલ એવા જ અનુભવ થવા લાગે છે અને આર્થિક સંઘર્ષ ચાલુ જ રહે છે. ખરેખર તો સાથે રહેવું કે નહીં તે લક્ષ્મી અને સરસ્વતીને જ નક્કી કરવા દેવું જોઈએ. આપણું કામ તો એ બંનેને યોગ્ય વાતાવરણ પૂરું પાડવાનું છે. જો થોડી મહેનત લેશો તો તમારા ધ્યાનમાં આવશે કે કેટલાય એવા વિદ્વાનો છે જેઓ અઢળક આવક ધરાવે અને એવા અસંખ્ય ધનિકો પણ છે જેઓ જ્ઞાની હોય, કલાકાર કે સાહિત્યકાર હોય છે. ધનવાન બનવાનો મારો સમય હવે ચાલ્યો ગયો છે. અમે મહિલાઓ આર્થિક સ્વાતંત્ર્ય ન મેળવી શકીએ. હું અમીર બનીશ તો મારા સંતાનો બગડી જશે. પૈસા બનાવવા માટે ખોટા કામો કરવા પડે, રૂપિયા કમાવા માટે રૂપિયા જોઈએ જેવી માન્યતાઓ માણસને ધનવાન બનવા તરફ પહેલું કદમ ઉઠાવતા જ રોકે છે. ધનવાન બનવાની ખૂબ ઈચ્છા છે પણ આગળ નથી વધી શકાતું. જરૂરિયાત પણ છે છતાં આગળ નથી જવાતું. જાતે જ ખંતપૂર્વક ઘડેલી માન્યતાઓની મજબૂત અને અદ્રશ્ય સાંકળ પગને ખેંચી રાખે છે, જેથી માણસ ધનવાન નથી બની શકતો. અને એટલે જ પાછી નવી માન્યતા બંધાય છે કે મારામાં ધનવાન બનવાની ક્ષમતા નથી. આ ઘટમાળ બસ ચાલ્યા જ કરે છે. તો હવે શું કરવું? તમે વાવેલા સપનાઓને ઉગાડવા કે નહીં એ તમારી માન્યતા નક્કી કરે છે.